અકસ્માતની બે ઘટના, આરોપી ઝડપાયા. રાત્રે 3 વાહનને ઉડાવનાર થાર કારનો ચાલક પકડાયો. માઇક્રોબાયોલોજીની વિદ્યાર્થીનીને કચડી નાખનાર ડમ્પર ચાલકની ધરપકડ. સુરત શહેરમાં ગતરોજ બે અકસ્માતની ઘટનાઓ સામે આવી હતી, જેમાં અડાજણ વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાના કચરાના ડમ્પર ચાલકે એક માઇક્રોબાયોલોજીની વિદ્યાર્થીને કચડી નાખી હતી. જ્યારે રાત્રે મોટા વરાછા વિસ્તારમાં થાર કારના ચાલકે 3 જેટલા વાહનોને અડફેટે લીધા હતા અને 2ને ઈજા પહોંચી હતી. આ બંને અકસ્માતના આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. હિટ એન્ડ રનના આરોપી નિમેશ પાનસુરિયાએ પોલીસની પૂછપરછમાં જણાવ્યું હતું કે નિમેશ ઓનલાઈન સાડીનો વેપાર કરે છે. ઠાર કાર ચાલક નિમેશ મિત્રની કાર લઈ આવ્યો હતો. કારના માલિક અલગ છે. ગતરોજ રાત્રે ફટાકડા લેવા જતા હતા ત્યારે મહિલાને ટક્કર વાગતા ગભરાઈ ગયા હતા. ત્યાંથી ભાગતા બે 2 વ્હીલરને પણ ટક્કર મારી હતી. અમરેલીના બગસરાથી એક લગ્ન પ્રસંગમાં સુરત આવ્યા હતા અને લગ્ન આગામી 24 તારીખે થવાના છે. પોલીસે પાલિકાના કચરાના ડમ્પર ચાલકની ધરપકડ કરી. અડાજણ વિસ્તારના સ્ટાર બજાર પાસે પૂરપાટ આવતી મનપાની કચરા ગાડીના ચાલકે શ્રેયાને અડફેટે લીધી હતી. સર્જાયેલ અકસ્માતમાં મેડિકલ વિદ્યાર્થીનીનું ગંભીર ઇજાના કારણે મોત થયું હતું. શ્રેયાનું અકાળે મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અકસ્માતમાં બનાવ અંગે અડાજણ પોલીસે આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી. અડાજણ પોલીસે પાલિકાના કચરાના ડમ્પરના ચાલક અહેમદ હુસેનની ધરપકડ કરી હતી.